વાત કરીએ પાટણમાં જિલ્લા પ્રમુખની વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે જિલ્લા કાર્યાલય ખાતે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે। ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયા ચૂંટણી અધિકારી હાજર રહ્યા ત્યારે ચૂંટણી અધિકારી તરીકે બ્રિજરાજ ઝાલાએ હાજરી આપી હતી। જિલ્લા પ્રમુખ તરીકે દાવેદારી માટે ઉમેદવારોની લાઈન લાગી છે। પ્રમુખની દાવેદારી માટે 35થી વધુ ફોર્મ ભરાયા છે। પર્વ 2024 નિમિત્તે આખા રાજ્યમાં જ્યારે જિલ્લા ભાજપના પ્રમુખોની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ થઈ હોય ત્યારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ આ પ્રક્રિયા ચાલે છે। જેને જેને પણ કાર્યકર્તાઓ નાના મોટા સૌ કાર્યકર્તાઓ દરેક સમાજના કાર્યકર્તાઓએ ઘણું મોટું કામ કર્યું, એમની પણ મહેચ્છા ઈચ્છા હોય કે ભાઈ હું પણ જિલ્લા પંચાયતનો સભ્ય બનું, તો એ ઘણા બધા કેપેબલ કાર્યકર્તાઓ છે જ અને એ બધા જ્યારે ફોર્મ ભર્યા હોય ત્યારે બધા જ ફોર્મ ભરવાવાળા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। પાર્ટી એ ખૂબ નીચેથી ઉપર સુધી ખૂબ ધ્યાન રાખતી જ હોય છે, એટલે કે એને દરેક સમીકરણોના આધારિત એને નિયુક્તિ આપતી હોય ત્યારે પાર્ટી આ વખતે પણ ખૂબ સારા કામ કરવાવાળાને નિયુક્તિ આપશે તેવી મને ખૂબ આશા છે। અને ભારતીય જનતા પાર્ટી એ આટલા સુધી પહોંચી છે એનું માત્ર કારણ એ જ છે કે દરેક સમાજને સાથે લઈને ચાલવું અને દરેક કાર્યકર્તાને એ નાની મોટી જવાબદારી આપે જ છે।